કેમ ભૂલે આવું મોઢું કરીને ઊભી છો? તો હું કરું? પેલા તું કે હગાઈ કરી લે, હગાઈ કરી લે, હગાઈ કરી લીધી. હવે તું હામા વાળાને એમ કેશો કે 10 તોલા હોનું ચડાવો. એક તો મારે જોતું તું એવું કેટલાય ટાઈમે મળ્યું ને મારા હાહરાને 15 વીઘા જમીન છે. મારે ન્યા જઈને કાંઈ ચિંતા નથી. હું તને રોજ એમ કહું છું મારે હોનું પહેરીને કોને દેખાડવું છે બાપા, તોય રોજ એકની એક વાત તું કરશો માં. હું તો એ માતાજી પ્રાર્થના કરું માતાજીને કે મારી માને સદબુદ્ધિ આપો ને તો મારું ઘર જલ્દી બંધાઈ જાય. હું તારી માં છું, હું તારું હારું ઈચ્છું. તને 9 મહિના મેં પેટમાં રાખી, તારી વાહે તમે ભેખ પહેરી લીધો છે. તું મારી દીકરી છો, હું તારું ખરાબ નહીં ઈચ્છું બાપા. કેમ તું બટા આમ કરશો હે? માં મને હોનાનો મોહ નથી. બટા મારી દીકરી તું સમજ, આ દીકરા વાળાને જ્યાં સુધી વ્યવહાર કરવો હોય ને ત્યાં સુધી બધું આંબા આંબલી દેખાડે ને પછી કાંઈ ન હોય, સમજી? બટા હું તને હાસુ કહું છું, 10 તોલા હોનું તારી પાસે પડ્યું છે ને તો કાલ સવારે તને કામ લાગશે. 10 તોલા હોનું તું મગાવીશ માં. 10 તોલા હોનું પહેરીને મારે તો મારા હારે જઈને મારા હાહુને જ આપી દેવાનું છે ને, બીજું શું કરવાનું મારે? હું કામ આપી દઈ તારે હાહુને તારી પાસે જ રાખવાનું છે, સમજી? હે માં તને કેમ સમજાવું, મારે હોનું પહેરીને કોને દેખાડવું છે? બટા તું કઈક સમજ, હોનું પડ્યું છે તો તારે જ કામ આવશે. અત્યારે કેટલા ભાવ છે હોનાના, અને દીએ દીએ હોનાના ભાવ ચડતા જાય છે, તારે ડબલ થાહે બાપા, સમજ કઈક. અત્યારે જે થાય ને એ થઈ જાય, પછી તને ન્યા બી હારે જઈને કોઈ નહીં ઘડાવી દે હોનું, સમજી? મારી માં મારી હાહુએ કેવડાવ્યું કે અમે 5 તોલા હોનું પોગી 105 તોલા અમે દઈ. ઈ તારે ક્યાં કઈ ઉપાધિ કરવાનું છે? ના હું કવડી થઈ, તને ખબર છે? તું જેવડી થઈ હોય એવડી. ભેહના શિંગડા કઈ ભેહને ભારે ન પડે. અરે વરહદી હું હજી હું તને 2 વર્ષ રાખીશ બસ. માં હગાઈ કરી નાખીને હવે આવી લટકતી તલવાર રાખવી એનો કોઈ મતલબ છે? તું મને કે. જો તમે 2 વાતું કરો છો, તમે ફરવા જાવ છો, મેં તને કઈ કીધું? તું શાંતિ રાખીને આ ફળા જમીન વેચીને દાગીના કરશે, ઈ તારે ક્યાં જોવાનું છે? તું એને ફોન કરીને કે તો ખરી. ઈ બધું થઈ રહે, તું મારી યાર હારું ડાસુ રાખ. હું તારી માં છું, કઈ દુશ્મન નથી, સમજે? આ ઘડીએ જો જમાઈને ફોન કરું, 10 તોલા હોનું હોય ને તો જ હવે ફોન કરજે, મારી દીકરી હારે વાત કરજે, નકર વાત કરતી નો નહીં. આ બધું તારા બાપ ને કરવાનું હોય, એનામ કાંઈ નહીં, ત્યારે મારે બોલવું પડે ને, નકર આ બધી વાત એને કરવાની હોય. તું કહી જા તારું કામ હવે. લાઈ જમાઈને ફોન તો કરું. હલો જમાઈ, જય શ્રી કૃષ્ણ. એ હારું છે ને જમાઈ? હા ઓ બહુ સારું છે. તમારે કેમ છે? હે માતાજીની દયા. ઓ ભાઈ તમારા બા ને બધા મજામાં ને? હા ઓ બધા મજા કરે. હતો ભોલીનો ફોન? હા હતો ને. હું છું તું કાલે? કાઈ નહીં, કાલ જરીક માથાકૂટ થઈ ગઈ હતી, તે એને ખીજાતી હતી. એને તમારે કાઈ ન કેવું, જે કેવું મને કેજો. હું શું કેતી હતી, લગ્ન ની તારીખ ફોન લઈ લેવી ને? હા લેવાની જ હોય ને. આપડે ઓલી વાત થઈ હતી એનું શું થયું? ઈ તમે જે કહેતા હતા ને ઈ કઈ બહુ ભેગું થાય એમ નથી. 5 તોલાનું રાખો ને. હવે લાસો લાસો જમાઈ, તમે ઉઠીને આવું મોડું બોલો. તમારે આટલી જમીન છે. એટલે 15 વીઘા છે, કઈ ઝાઝી નથી. આપણે વાત શું થઈ હતી ઈ પ્રમાણે તમે ઉભા રહેજો. વાત તમારી બધી સાચી, પણ તમે વિચાર કરો, ભાવ કોડો છે સોનાનો. ભાવ તો દીએ દીએ વધવાના જ છે, સમજ્યા ને? એ 10 તોલા તમે કહો છો, પણ એટલું બધું ભેગું નહીં થાય. 5 તોલા રાખો તમે. 10 તોલા હોનું કઈ તમારા માટે ઝાઝું ન કહેવાય હો. તો હવે શું કરશું? તમે કેતા હો તો 15 વીઘા છે, વેચી નાખું, બીજું હું. એ હો વાત ની એક વાત, 10 તોલા હોનું છે ને તો જ લગ્ન થશે, બાકી કઈ મારી દીકરી વધારાની નથી, સમજ્યા ને? એ હારું પછી ફોન કરું હો તમને. એ હા 10 તોલા હોનું એટલે ક્યાં વાત ગઈ? તમે તો બોલતા જ નહીં, બિલકુલ બોલતા નહીં. ભાવની ખબર છે તને? એ મારી છોકરીના પ્રસંગ વિશે તમે કાંઈ ન બોલતા હો. સમજતી જ નથી બાપુજી. એ તમે બાપ દીકરી 2 કરી લો, તમારે જે કરવું હોય હાલો. અત્યારે ભાવ કેટલો છે હોનાનો? તું વિચાર તો કર. 1,20,000 કેમ પોગે માણા? એ તમે શાંતિ રાખો ને. આણે કોઈ દી મારું હાલવા જ ન દીધું ઘરમાં. પેલા સોટી થી હગાઈ કરી તો હવે ઓલાને ટીંગાડી રાખ્યા હોના હાટુ થી.
આ સોડી દાડે દીએ મોટી થતી જાય છે. તું ઉંમર તો જો સોડીની. ભલે ઉંમર થઈ ગઈ, હા. એ મારી છોકરીને જ ગલઢી ઘરમાં. જીબડો 1.5 હાથનો છે. ગામમાં ક્યાંય મારે ઊભું રહેવા જેવું રાખ્યું નથી. એ તમારું હાયલું નથી ને, હાલશે નહીં. હો, શાંતિ રાખો તમે. રાયડું નાખોમાં આજુબાજુ વાળા સાંભળે છે. એ બાપા, હું તારથી કંટાળી ગયો છું હવે. એક આ છોકરી છે ને, એના હાથ પીળા થઈ જાય ને પછી હું વયો જઈશ આમ કે ગિરનારમાં. બાપુજી એને અત્યારે જમીન વેચવાની વાત કરી, પછી મારે શું કરવું કયો? લ્યો, જમીન વેચી નાખે પછી મારે ત્યાં દાડીએ જવાનું ને. એ ઈવડે ઈ હોનું લાવશે પછી એના હપ્તા કોણ ભરશે? જમીન નહીં વેચે તો. ઈ તમારે કઈ નથી જોવાનું, ઈ જે કરે ઈ. તારે છોકરો હોત તો શું કરત તું? એટલે જ ભગવાને તમને દીકરો નથી દીધો. એ છોડીને સારી રીતે પરણાઈ દો ને એટલે બસ. પરણાવી જ દેવી છે મારે, પણ તું નડેસ બધે મને. એ જરાક વિચાર કરો. 10 તોલા હોનું પીડ્યું છે તો આપણે છોડીને જ કાયમ લાગશે. ભાવ વધે છે દાડે દીએ. એ તું લાલચું છો, લાલચું. એ લાલચુ કયો જે કયો ઈ જે છે ઈ છે. એ માં, તારે સમજી જવાય, તું સમજતી જ નથી બાપા. બહુ કરી હો તે હવે. હા, બધું મેં જ કર્યું છે ને. હલો, શું કરેસ તું? હું જો અહીંયા બેઠી છું, શું કરું? તાર બા બાપુજી એ બે જો બાંધે છે, શું કરવું? શું કામ બાંધે? તમારી હારે વાત કરીને મારા બાએ તે બાપુજી ખીજાઈ ગયા. એક કામ કર, તું મને મળવા આવ. હાલો, હું તમને મળવા આવું જ છું. કટલા બાંધ્યા બાન બાપુજી. ઈ તો ભલે ને બાંધ્યા, પણ મારે શું કરવું? તું જ વિચાર કર. હું કેટલું સમજાવું, બોલો. આપડી હગાઈ થી તે દી વાત કરી હોત ને તો કઈક જોઈ લેત. હવે આ બધા આપણે પંકાઈ ગયા, વેહવાળ કર્યું, તો હવે મારે હગાવાલામાં હું મોઢું દેખાડવું કે લે? હગાઈ તોડું તોય કેવું લાગે? તમે આજે જમીન વેચવાનું કીધું, બીજું શું કરું કે તું? તમને ખબર ન પડે? જમીન આપણી માં કહેવાય, આપણે એને ખેડીને ખાવાની હોય. આપણે ખેડૂત દીકરા કહેવાય, આવું આપણને શોભે? ઈ જમીન આપણી માં કેવાય એટલી આપણને ખબર પડે, પણ તારી માને ખબર ન પડે કે આપણે 10 તોલા હોનું ન મંગાય એમ? મારી પોઝિશન હતી ને એટલું મેં કર્યું. 5 તોલાના રૂપિયા ગણજો, કેટલા થાય? 6 લાખ રૂપિયા થયા. પછી કેટર્સ વાળાનું, મંડપ વાળાનું, બીજા બધા ઢોલી, આ તે બેન્ટ વાજા, ગણ તો બધું કેટલું થાય? 10 તોલામાં તો મારે જમીન વેચવી જ પડે. તમે જમીન વેચવાનું નામ ન લેતા. જમીન વેચીને કયો ખેડૂતનો દીકરો સુખી થયો ઈ કયો મને. અરે બાપા, મારે તો કાંઈ વેચવી નથી, પણ તારી માએ 10 તોલા હોનું માંગ્યું, મારે ક્યાંથી લાવવું? 10 તોલા ન આપું તો એને શું કીધું કે મારી દીકરીને પરણવા ન આવતો. એ હગાઈમાં તે દી એને સોખવટ કરી હોત ને તો બધી ખબર પડી જાત. અત્યારે છેલ્લે પૂછડું પસાડ્યું, મારે શું કરવું કે લે? હું તમને મારા તરફથી વાયદો કરું છું કે ચુંદડી મેં તમારી ઓઢી છે એટલે હું બીજે નહીં પણ મારી માં ગમે ઈ કે. મારી માં 5 તોલા હોનામાં માને તો આપણે લગ્ન કરશું, નહીં તો તમે તમારા ઘરે ને હું મારા ઘરે, બસ. એ આમ કઈ આપણે એકબીજાને ઘરે બેહી રહી એમાં કઈ નિવેડો ન આવે? તું તાર બાપુજીને વાત કર ને. બાપુજીને અરે તો બાઈથા મારી બા, છતાંય તો હું ઘરે જઈને વાત કરું, હાલ ને. નહીતર પછી હું આવું તારા ઘરે. અરે તમને જોઈને તો ભડકશે, એની કરતા હું પેલા મારા બાપુજીને વાત કરું, પછી મારા બાપુજીને કહીશ તમને બોલાવે. કા તમારા બાપુજીને બોલાવાનું કહું? હારું કેજે. હારું, હું ઘરે જાઉં છું, મારા બાપુજીને વાત કરું, મારા બાપુજીમાંથી ફોન આવશે તમને, પછી તમે આવજો ઘરે. બાપુજી, તમારા જમાઈ છે ને મને મળ્યા હતા, એને એમ કીધું કે હું ઘરે આવું, આપણે વાતચીત કરી લઈએ. તો મેં કીધું કે હું પેલા બાપુજીને પૂછી જાઉં, બાપુજી તમને ફોન કરે ને તો તમે આવજો. હું બાપ દીકરી બે ખુશપુશ કરો છો? કાંઈ નથી કરતા હવે. બા, હવે તું કઈક રસ્તો કર્યાનો. હવે તું કઈક સમજ તો સારું. આપણે છે ને વેવાઈને બોલાવી. કોઈને બોલાવા નથી, મારી વાતમાં કઈ ફેર નહીં પડે. જમાઈને ફોન કરી દીધો છે, એ હમણાં આવે જ છે. આવો જમાઈ, બેહો. ઘરે બધા મજામાં ને? હા, બધા મજા કરે. બોલો હવે શું કામ હતું તમારે? આ હગાઈને આટલા વર્ષ થઈ ગયા, હવે તમારે શું કરવાનું છે? દાગીના કરાવ્યા કે? બાએ કીધું છે 5 તોલાની તેવડ છે, 5 તોલા અમે રાજી ખુશીથી આપશું. નહીં હો, એ વાત તો નહીં જ બને. મારે સમાજમાં મોઢું શું બતાવવું? સમાજમાં તમારે મોઢું દેખાડવું હોય તો કેતા હોય તો હું તો જમીન વેચી નાખું, પછી તમારી છોકરીને દાડીએ જવું પડશે. બોલો જમાઈ, તમે જમીન વેચો તોય ભલે ને વ્યાજે લાવો તોય ભલે, મારે તો આજે 10 તોલા જોશે ને કાલે 10 તોલા જ જોહે.
હે માં તને પગે લાગુ, હવે સમજી જા. સમાજને દેખાડવાના મોહમાં દીકરીનું તું જોતી નથી કાઈ. તારી જેવી માને લીધે જ દીકરીઓ હેરાન થાય છે, એના ઘર નથી વસાવતા. માં તું 10 તોલાનું માગશો, મને જમીન વેચીને 10 તોલા હોનું તો ચડાવશે, પછી ન્યા જઈને મારે આખી જિંદગી મજૂરી કરવી પડશે. માં સમજ. મારું તો કઈક વિચાર માં, મારે નથી પહેરવું હોનું, મારે મજૂરી કરવા નથી જાવું. અરે બેટા સાની રહી જા મારા બાપ. તું દીકરી થઈને સમજી ગઈ, હું માં થઈને સમજી નહીં. સમાજને દેખાડવામાં મેં 10 તોલાની માંગણી કરી, પણ મારી દીકરીનું ન વિચાર્યું. બેટા હવે હું તારું વિચારું છું, મારે 1 તોલું હોનું હવે ન જોવે. જેમાં મારી દીકરી રાજી એમાં હું રાજી છું. જમાઈ તમે સાંભળી લો, મારે 1 તોલું હોનું જોતું નથી. તમારે જેમ કરવું હોય એમ કરો. મારે આજે હવે હોનું ન જોવે ને કાલે હોનું ન જોવે મારા બાપ. બસ એક જ વાત કહું, મારી દીકરીને તમે હાસવજો, મારી દીકરીને હાસવજો બાપા, હાસવજો. જોયું ને મિત્રો, મારા જેવી લાલચુમાં સોના ચાંદીના ભાવ જોતી નથી અને સોનું ચાંદી માગ્યા જ કરે ને દીકરીનું ઘર વસવા નથી દેતી. બધા ધ્યાન રાખજો, સોનું ચાંદીના મોહમાં આવીને દીકરીનું ઘર બગાડતા નહીં.